Damn. Yeah. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલ લાઈવ કેપ્ચર્ડ વિથ ફેમિલીમાં. આપણા દેશમાં એવા ઘણાય ધાર્મિક સ્થળો છે જે હિન્દુ ધર્મની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. આ તમામ તીર્થ સ્થાનો ભક્તોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક દર્શાવે છે. આમાંથી એક સ્થળ છે સોમનાથ મંદિરથી એકદમ નજીક આવેલું, એટલે કે 5 કિલોમીટર દૂર પર આવેલું વેરાવળ જિલ્લાના ભાલકા તીર્થમાં આવેલું ભાલકા તીર્થનું મંદિર. માન્યતાઓ પ્રમાણે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દેહત્યાગ કર્યો હતો. લોકોનું માનવું છે કે ભગવાન કૃષ્ણ અહીં આવતા તમામ ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ સ્થળ પર એક વૃક્ષ આવેલું છે જે અંદાજે 5000 વર્ષ જૂનું હોવા છતાં આજે પણ લીલુંછમ અને અડીખમ ઊભું છે. અહીં આવનાર દરેક ભક્તો આ વૃક્ષની પૂજા કરે છે. લોકકથા પ્રમાણે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું તેના 36 વર્ષ સુધી યાદવ કુળ આવેશમાં આવી ગયા હોવાથી અંદરોઅંદર એકબીજા સાથે ઝઘડવા લાગ્યા હતા. આ ઝઘડાઓથી પરેશાન થઈને ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ મંદિરથી અંદાજે 5 કિલોમીટર દૂર આવેલા વેરાવળ સ્થળ પર આરામ કરવા માટે આવ્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાન અહીં ધ્યાનમાં મગ્ન અવસ્થામાં હતા ત્યારે જરા નામના ભીલને કંઈક ચમકતું જોવા મળ્યું. તેને લાગ્યું કે તે કોઈ મૃગની આંખ છે, જેથી તેણે એ બાજુ તીર છોડ્યું અને એ તીર ભગવાન કૃષ્ણના ડાબા પગમાં ઘૂસી ગયું. જ્યારે જરા નામનો આ ભીલ ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચે છે ત્યારે તેને જાણ થાય છે કે અહીંયા કોઈ મૃગ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. પછી તે ભગવાન શ્રી કૃષ્ણ પાસે માફી પણ માગે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ભીલ, તને ખ્યાલ નથી કે હું કોણ છું? તું આગલા જન્મમાં રામ અવતારમાં વાલી હતો ત્યારે મેં તને કહ્યું હતું કે મેં વેરી સુગ્રીવ પ્યારા કોણ કારણ નાથ મુજ મારા. ત્યારે મેં કહ્યું હતું કે કૃષ્ણ અવતારમાં બદલો આપીશ. જે કંઈ થયું છે તે મારી ઈચ્છાથી. આવું કહીને તેમણે પાર્થીને માફ કરી દીધો અને બસ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યારથી આ જગ્યા ભાલકા તીર્થ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. Damn. Yeah.